હવે મારે તમારા ધામમાં જવાની ઈચ્છા છે, બાકી કોઈ ઈચ્છા નથી. મને તમારું દર્શન થયું, હું ધન્ય બની ગઈ. અને હવે આગળ ભગવાન રામ હાલે છે અને લખે છે કે ચલે રામ લક્ષ્મણ મુનિ સંગા. ભગવાન રામ લક્ષ્મણજી મુનિ આ ત્રણે જાય છે. અને હવે શું આવે? ગયે ઉજહા જગ પાવની ગંગા, ગયે જહા જગ પાવની ગંગા. એમ કહેવાય રામ અને લક્ષ્મણ ગંગાના કિનારે આવ્યા. પછી કહે છે પુની સુર સરસી ઉપર કૌશિક સન પૂષા શિરનાઈ, એમ કહેવાય છે કે ભગવાન રામ કહે છે કે આ ગંગાજીને તમારા પૂર્વજો લાવ્યા છે. તો ભગવાન રામને આનંદ થયો કે અમારા પૂર્વજો, કોઈ આપણા વડીલના વખાણ કરે એટલે આપણને આનંદ થાય ને? તો કે હા. તો કે શા માટે? એમ કહેવાય છે એક સુંદર વરદાન મેળવી બંને સ્ત્રીઓ હર્ષિત થઈ અને 60,000 પુત્ર થયા હતા, સગજ હતા. એમાં કૌશિક અસમંજસ નામના પુત્રને જન્મ આપ્યો. પછી જે છેલ્લા હતા ને અસમંજસ રાધા, એનો જન્મ થયો. એમ કહેવાય તે રાધાએ એમના પુત્રને કે મોટો યજ્ઞ રચ્યો હતો, અશ્વમેઘ યજ્ઞ કહેવાય. એ અશ્વમેઘ માં એવું હોય કે ઘોડાને છૂટો કરી દેવાનો અને આખી પૃથ્વીની ભ્રમણ કરવાની. એટલે ઘોડાને છૂટો મેક્યો. એમ કહેવાય છે કે ઇન્દ્રએ એ રથ એ ઘોડાને લઈ અને પૃથ્વી પાતાળમાં બાંધી દીધા. જ્યાં કપિલ મુનિ હતા ત્યાં, એમાં કપિલ મુનિના આશ્રમમાં એ બાંધી અને ત્યાંથી ચાલતા થયા. એમ કહેવાય કે 60,000 પુત્રો હતા ને ગોતતા ગોતતા ગયા છે કે ઘોડાને કોણ લઈ ગયું. બધી જગ્યાએ તપાસ કરી, આખી પૃથ્વી ફરી વળ્યા, પણ ક્યાંય ઘોડો મળ્યો નહીં. પછી કપિલ મુનિના આશ્રમમાં પાતાળમાં ગયા. કપિલ મુનિ તપમાં બેઠા હતા. એને કહેવા લાગ્યા તું પાખંડી છો, તે ઘોડાને આમ કર્યું તેમ કર્યું, એનું તપ ભંગ કર્યો. એટલે આંખ ખોલી એ બધા રાજાઓ બળીને ભસ્મ થઈ ગયા. બધા પુત્રનો નાશ થયો. એટલે એનો બીજો જે પુત્ર હતો એ ગોતવા માટે નીકળ્યો. ઘણો સમય થયો કે આ પાછા કેમ ના આવ્યા. પછી એને ખબર પડી કે કપિલ મુનિના આશ્રમે ઘોડો છે, ત્યાંથી ઘોડો લાવ્યા અને વાત કરી કે ભાઈ મેં શ્રાપ આપ્યો એટલે બળીને ભસ્મ થયા. તો એને એમ થયું કે 27,000 મારા પુત્ર ભાઈઓનો નાશ થયો, તો એના મોક્ષ માટે મારે ગંગાને ધરતી ઉપર લાવી છે. પછી અંશુમાને તપ કર્યું બ્રહ્માજીનું. કેમ કે ગંગાજી છે બ્રહ્માજીના કમંડળમાં હતા. એ જો બ્રહ્માજી એને છૂટી કરે તો આવે. 1000 વર્ષ સુધી તપ કર્યું પણ બ્રહ્માજી પ્રસન્ન ન થયા. એનો
આયુષ્ય પૂરું થયું અને પછીના રાજા થયા. એને કેટલા વર્ષ તપ કર્યું, ઘણા વર્ષો સુધી તપ કર્યું, પણ કોઈથી ગંગાજી આવ્યા નહીં. કેટલાઓ રાજા થયા, સગર રાજા, અજ રાજા, અનેક રાજાઓ થયા છે, પણ કોઈથી ગંગાજી ન આવ્યા. અને એમાંના એક કહેવાય છે ભગીરથ રાજા. ભગીરથ રાજા થયા. એને બ્રહ્માનું કેટલાય વર્ષ સુધી તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા. માગો માગો. તો કે અમારા પૂર્વજો જે નાશ થયા છે એને મોક્ષ માટે મારે ગંગાજીને ધરતી પર લાવવા છે. ત્યારે કહ્યું કે ગંગાજીને હું જો છૂટી કરું ને બ્રહ્માજી કે તો એ પાતાળમાં વહી જાય. એને ઝીલવા વાળું કોઈક જોઈએ. તો કે કોને કહું? તો કે તમારે ભગવાન શિવનું તપ કરવું પડે. અને ભગવાન શિવ જો એ ઝીલે ગંગાને તો થાય, નહીતર હું છૂટી કરીશ તો પાતાળમાં વહી જશે. એટલે ભગવાન શિવનું ભજન કરવું. અનેક વર્ષ થયા અને ભગવાન શિવ પ્રસન્ન થયા. માગો માગો. તો કે મારે ગંગાજીને ધરતી ઉપર લાવવા છે, તમે ગંગાજીને ઝીલો. ભગવાન શિવ ભલે વાંધો નહીં. તો ગંગાને એમ છે કે ભગવાન શિવ મને ઝીલવા બેઠા, પણ મારા પ્રવાહને એને ખ્યાલ નથી. એને અભિમાન આવ્યું. લખે છે કે અંગે અભિમાનને આકાશથી ઉલરી પડતા ધોધમાર પાણી જતા ગંગાજી મારાથી ન થઈ શકે. સરસ્વતીને બોલાવ્યા. સરસ્વતીએ પણ ના પાડી કે આ જટાનું મારાથી વર્ણન ન થઈ શકે. પછી ભગીરથ કારણે જીલાશ ભૂલે
જટા વાટવાના. હવે આને સુધી તો કરો. હવે તમે જટામાં રાખશો તો મારા પૂર્વજો કેમ કરી શકે? એટલે બીજી કઈ સારી કૂવો ગાળીને બોર કરી અને જે પાણી આવે એ કરતા અને ત્રીજી જે હરિદ્વારમાં વસે છે એ કરતા. અને પછી કહ્યું કે હે ભગીરથ રાજા, તમે આગળ ચાલતા થાવ અને જ્યાં તમે ઉભા રહી જશો ત્યાં હું સ્થિર થઈ જઈશ. એટલે ભગીરથ રાજા આગળ હાલતા થયા. ભગીરથ રાજાને કહ્યું કે હે ભગીરથ રાજા, હવે તમે આગળ ચાલતા થાવ અને જ્યાં તમે ઊભા રહેશો ને ત્યાં સ્થિર થઈ જશે. એટલે ગંગા ભગીરથ રાજા હાલતા થયા. એમાં એમ કહેવાય થોડુંક હાલ્યા, અવાજ બંધ થયો તેને એમ થયું ગંગાજી ઊભા રહી ગયા કે શું? ઊભા રહી ગયા એટલે ગંગાજી ત્યાં ત્યાં સ્થિર થઈ ગયા. નહીતર જો હાલ્યા હોય તો આ વરદ બાજુ આટો મારે જ ગંગાજી. એટલે આપણે જો આપણા પૂર્વજોને તારો હોય તો હરિદ્વાર જવું પડે છે. હે રામ, આ તમારા પૂર્વજો ગંગાને આવ્યા છે. રામને આનંદ થયો કે લો ધસે રઘુકુળમાં જેટલાઓ રાજાઓ થયા, કયા રાજાની ઉપમા આપી? જેટલા જેટલા રાજાઓ થયા કઈ કથા છે કે ભાગવતજીમાં જેનો ઉલ્લેખ આવે છે પૃથુ રાજાનો જન્મ હતો. પૃથુ રાજાનો જન્મ હતો એમ કહેવાય કે બધા પોતપોતાની રીતે ભેટ લાવ્યા હતા. તો હવે નાનો માણસ હોય તો નાની જ ભેટ લે ને. નાના માણસોએ જે ભીલો એમ કહેવાય કે સુંદર મજાની પાદુકા બનાવી છે. પાદુકા આખા સમાજે મળી અને પાદુકા બનાવી, પ્રેમથી બનાવી અને પૃથુ મહારાજને એ વધાઈ દેવા માટે જાય છે. બધાએ વધાઈ આપી. છેલ્લે ભીલ લોકો આવ્યા છે અને કહ્યું કે હે મહારાજ, અમે પાદુકા બનાવી, અમને મુંગુટ બનાવવાના વિશે ન આવે,
અમને પાદુકા જ બનાવવાનો વિચાર આવે. અમે તમારી ચરણ પાદુકા બનાવી છે. હે મહારાજ, તમે પહેરશો ને તો અમને આનંદ આવશે. એટલે પૃથ્વીએ કહ્યું કે હે ભીલો, આ હું સાંકળી પહેરીશ નહીં. તો કે મહારાજ, તમે સોનાના સંપલ પહેરતા હોય, સારી સારી વસ્તુ પહેરતા હોય, એટલે તમે અમારી સાંકળી ન પહેરો. તો કે નહીં, હું એમ નથી કહેવા માંગતો. તો આજથી હું નિયમ કરું છું કે રઘુકુળની ગાદી જે સંભાળશે ને એને આ પાદુકાની પૂજા કરવી પડશે. હે ભીલો, તમારી આપેલી આ પાદુકાની નિત્ય સવારે એની પૂજા થશે. એ ક્રમ ક્યાં સુધી આવ્યો? દિલીપ રાજા, અજ રાજા, કેટલાય રાજા થયા, દશરથ રાજા સુધી ક્રમ ચાલ્યો. જ્યારે દશરથ રાજા રામ વનમાં જતા હતા ત્યારે કહ્યું કે હે રામ, હવે હું જીવી નહીં શકું. ભરત વિદેશ છે. આપણા પૂર્વજોના નિયમ છે કે પાદુકાની પૂજા થવી જોઈએ, એટલે આ પાદુકા તું સાથે દે. ભગવાનની પાદુકા સાથે આપી છે. અને એની પાદુકા ભરતજી મહારાજ જ્યારે રામને મળવા જાય એટલે ગાદી રાજ ભલે ગાદી પર નહોતા બેઠા, પણ રાજ્ય ચલાવવાનો કારોબાર ભરતજીને સોંપ્યો. એટલે પ્રભુ કરી કૃપા પાવરી દીધી, સાદર ભરત શિષ્ય ધરી. કે આપણા પૂર્વજોનો નિયમ છે કે પાદુકાની પૂજા થવી જોઈએ. તો હે ભરતજી, આ પાદુકાને હવે તું લઈ જા. એવા કુળની આ પ્રશંસા અને કથા એની થાય છે. જ્યારે ધર્મના માટે આપ સૌને ખ્યાલ હશે કે સોમનાથ અમીરજી ગોહિલ, સોમનાથ ઉપર દુશ્મનોએ હુમલો કર્યો. વજનથી જોખી શકાય ને એટલો જનોઈનો ઢગલો થયો. બ્રાહ્મણો કપાણા, ગાયો કપાણી. અને એમ કહેવાય કે હમીરજી ગોહિલને ત્યાં પુત્રનો જન્મ થયો. એક બાજુ પુત્રનો જન્મ થયો અને બીજી બાજુ એમ કહેવાય કે ગુંગ્યો વાગ્યો કહ્યું કે હે મહારાજ, સોમનાથ લૂંટાય છે, તારો બાપ લૂંટાય છે, એને સખાતે તારે જવું જોઈએ. અને એક બાજુથી સમાચાર આવ્યા કે તમારે ત્યાં પુત્રનો જન્મ થયો. હવે અમીરજી મૂંઝારો કે હવે મારે ક્યાં જવું. ત્યારે દાસીને સોનાનો હાર આપ્યો અને કહ્યું કે હે દાસી, તું મહારાજને મારા છેલ્લા રામ રામ કહેજે. જો હું જીવતો હશ ને તો પાછો આવીશ, બાકી એના મારા હવે છેલ્લા રામ રામ છે. અને જ્યારે કુંવર 16 વર્ષના થાય ને ત્યારે મારી ખાંભીએ સિંદૂર લગાડજો, એટલે મને મોક્ષ થઈ જશે. એ પુત્રનું મુખ જોવા નહોતા ગયા. સોમનાથની સખાતે ગયા, પોતે ખપી ગયા. અને આજ પણ સોમનાથના દર્શન કરો ને એટલે ખાંભી છે ત્યાં નમીન જવું પડે છે. કેમ કે ધર્મના માટે જેને જીવન કુરબાન કર્યું એને પહેલા નથી. જેટલા જેટલા રાજાઓ થયા ને એ ધર્મના માટે કપાણા છે. અને એની જ કથા પોતાના માટે તો બહુ બધા કરે, પણ બીજાના માટે કરીએ તો ગણાય કર્યું કહેવાય. આપણા છોકરા માટે આપણે બધું કરી દીધી, નવાઈ વસ્તુ છે એ તો આપણે જ કરી દેવાના ને. આપણા માટે તો બધા કરે, પણ બીજાનું જે કરે, બીજાનું જે પાલન કરે એનું નામ રાજા. રામને આનંદ થયો અને પછી એમ કહેવાય છે કે અનેક પ્રકારના ભગવાન પ્રણામ કરે છે અને આનંદ થયો, દાન દક્ષિણાઓ આપી છે. અને પછી લખે છે
આ ગંગાની કથા જે કોઈ સાંભળશે ગાશે એના પૂર્વજો વિના કલ્પે એ મોક્ષની પ્રાપ્તિ થશે. આવો આશીર્વાદ આપી અને તુલસીદાસ કહે છે કે કૌશિક આશીષ અમી સમા સુને હર્ષે પ્રભુ પ્રભુ સુખ પાઈ કહા બહુ ગંગાની કથા સાંભળી અને ભગવાન રામ હવે ધીમે ધીમે આગળ વધે છે. શું લખે કે કાંધી સુનું સગતા એમને લોટ જો આશીર્વાદ કોરે કોરો લોટ જો સાદી કોરે કોરો આશીર્વાદ એટલે લોટ આપો તો થોડુંક મીઠું નાખો. જમાડો છે દક્ષિણા ભલે 1 જ રૂપિયો આપો પણ દક્ષિણા દેવી ભગવાન રામ લક્ષ્મણજી ગુરુદેવ આગળ ચાલે છે. દ્રષ્ટાંત છે કે એક ગામમાં ભવાયા રમવા આવેલા. એમાં નગર શેઠે જોવા બેઠેલા ભવાયા. નગર શેઠ એવા કે કોઈ જે કઈ દાન દક્ષિણા કે કઈ દેવાનું નહીં. નગર શેઠ બેઠેલા ભવાયા જોવાનું. ભવાયા ખૂબ સારું રમ્યા ને એટલે નગર શેઠ ને બોલાવ્યું કે ભાઈ 5000 ને 1 રૂપિયો મારો ઓલો સાડી પહેરી નાસ્તો હતો. એમાં નગર શેઠ થી બોલાવ્યું 5000 ને 1 મારો. એટલે બધા તાળીનો ગડગડાટ કર્યો કે આ નગર શેઠ 1 રૂપિયો વાપરે નહીં એના બદલે 5000 ને 1 બોલ્યા. એટલે ભવાયા પછી હવારમાં શેઠ આગળ ઉઘરાણી કે શેઠ તમે ઓલું રાતે બોલ્યા હતા કે 5000 ને 1 રૂપિયો એ અમે લેવા આવ્યા. તો કે ઓલા તમારે આને બેન હતા એ કઈ ગયા તે ઓલો બોલ્યો કે બેન નહોતા હું બન્યો હતો. એ તો હું ખોટું બાય બન્યો હતો. તો ઓલો વાલ્યો કે હું ખોટું બોલ્યો હતો. એટલે દાન દક્ષિણા જે કઈ બોલો ને આપજો પાછા ખોટા બોલતા નહીં. ઘણા એવું કરે બોલે ઘણું બધું પછી આપે નહીં કાંઈ. આમ એમ લાગે કે ઓહો બહુ આવક થઈ પણ આવે જ નહીં. તો એટલે ભલે આપણે 10 રૂપિયાની ફરવા 10 જ બોલો પણ જે બોલો એ આપો. ખોટા ન બોલવા. આપણામાં શક્તિ હોય એવી ભક્તિ કરાય. ભગવાન એમ કહે કે તમે હોય એટલું બધું આપી દો. તમારા કે 100 રૂપિયાની આવક હોય તો 20 રૂપિયા 25 રૂપિયા બાપુ. પણ ઘર બારે તીર્થયાત્રા ન કરાય. જેવી શક્તિ હોય એવી ભક્તિ કરાય. ઘણા મોટું દાન બોલી નાખે પછી દેવાની કાંઈ ફળ થાય નહીં અને તકલીફ થાય. ઉઘરાણીએ થાય તો હવે બધું પૂરું થઈ ગયું પણ ખર્ચા બાકી હોય ને ભાઈ
આ કેટલી કરતાલ ખખડાવી ત્યારે મંદિર બન્યું. એમનું નથી બન્યું. આપણે નાનું એવું બાથરૂમ બનાવ્યું તો 60-70 હજાર થાય. કથા કરીને એમાં જે પૈસા પછી તૂટ્યાની 10-10 હજાર કરીને આ માવડીને શાવરના કરતાલ ખખડાવી અને 10-10 હજાર કરીને પૈસા પૂરા પાડ્યા. એટલે કહેવાનો મતલબ એ બોલો તો પછી પાળો, અને પાળવાની શક્તિ ન હોય તો બોલવું. ખોટું નામ મા બોલે કે આને એટલું દાન આપ્યું પછી લેવા જાય તો કે હમણાં નથી એમ ન કરાય. આપણામાં શક્તિ હોય બોલાય. એમ બોલો એટલે પાળવું, અને પાળવાની શક્તિ ન હોય તો બોલાય. ગમે કાર્ય હોય, પછી કથા હોય કે પછી જે કાંઈ પ્રસંગ જે કાંઈ હોય કે જે હોય, આપણામાં શક્તિ હોય. એમ લાગે કે આપણે 21 પર લખાવી શકીએ છીએ, ત્યાં 15 જ લખાવા, પણ જે લખાય એક રામ ભરોસે 300 રૂપિયા શરબત આવે છે. બોલો રામચંદ્ર ભગવાન. તો ભગવાન રામ, લક્ષ્મણજી અને ગુરુ મહારાજ ત્રણે ચાલતા થયા છે. ચાલતા એમ કહેવાય કે આંબાવાડી વિસ્તારમાં ભગવાન પધારે છે. જનક નગરીની શોભા બહુ સુંદર છે. ભગવાન રામ ગુરુદેવ આંબાવાડીમાં રોકાણા છે. રાત્રિનો સમય હતો. ભગવાન રામ અને લક્ષ્મણ ભગવાનના ચરણ દબાવે છે. અને શિષ્ય જો ચરણ દબાવતા હોય તો એનો વિવેક કરવો જોઈએ. 5-10 મિનિટ બસ. હવે ભાઈ સુવિધા એક ગુરુ ને એક ચેલો. ગુરુદેવ કહે ભાઈ મારા તું પગ દબાવ, એટલે પગ દબાવવાનું 10 વાગ્યાથી શરૂ કરેલું. કલાક થઈ એટલે ઓલાને એમ થયું કે હવે ગુરુ મહારાજ સુઈ ગયા લાગે, આમાં ક્યાંથી મને ક્યાંક સુઈ જાય. તે ઓલો ઊભો થઈને હુવા જાય ત્યારે ગુરુદેવ બોલ્યા ભાઈ. ઓલાને એમ થયું ગુરુદેવ હજી જાગતા લાગે. ઓલો પાછો ઊભો થઈને પગ દબાવવા માંડ્યો. એમ કરતા 12 વાગ્યા. એને એમ થયું કે હવે તો ગુરુદેવ સુઈ ગયા લાગે. ગુરુદેવ પૂછ્યું તમે કેટલા ભાઈઓ? તો કે અમે 4 ભાઈઓ. બરાબર. તો કે શું કામ કરે? તો કે એક ભાઈ હીરા કરશે, એક ભાઈ વાડીનું કરે, એક ભાઈ ગાડી હાંકે. બધું કીધું અને હું આવી કે સેવા કરું. એમ કરતા 12:30 થયો એટલે એમ થયું કે હવે ગુરુદેવ સુઈ ગયા લાગે, હવે હું લાંબો વાહન કરું. બોલ્યો ઊભો છો ને ગુરુદેવ પાછા બોલ્યા કે ભાઈ. બોલ્યા એમ થયું કે હજી જાગે. પાછું શરૂ કર્યું. 2-2:30 વાગ્યા. 2-2:30 વાગ્યા અને પાછું એમ થયું કે હવે ગુરુદેવ સુઈ ગયા હોય ને એટલે બોલ્યો પાછું હુવા જાય ને ગુરુદેવ પાછા બોલ્યા કે હુતા ન થઈ કે ભાઈ. પાછું દબાવવાનું શરૂ કર્યું. ગુરુદેવે પાછું પૂછ્યું તમે કેટલા ભાઈઓ? કે 3. તો કે હમી હાલમાં તું શા કહેતો ને? તો કે મને લાગતું નથી હું જીવતો ઘરે જાવ. તું મને આજ કાંઈ મારો છુટકારો કરીશ નહીં એટલે હવારમાં મારી તો નરનામી નીકળશે. એટલે હવે 3 વાગ્યા છે ઘરે છે. એમ સેવામાં કુભાવ ન જાગે એટલે 5-10 મિનિટે વિવેક કરાય. મેં કીધું